હલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ। તો આજે તો સવારમાં નવરા પડી ગયા, નહીં લાખ બધું કામ છે। પછી તો કપડાં ધોવા ગઈ તો આ ભાઈ મારી પહેલાં જ કપડાં ધોવા બેસી ગયા। બીજું તો બધું જ કામ થઈ ગયું, કપડાં રહી ગયા હતા તો કપડાં પણ ધોઈ લીધા અને ફટાફટ ફરીઓ પણ ધોઈ લીધું હતું। બધું જ કામ થઈ ગયું ને આ ભાઈને પણ ધોઈ નાખ્યો। અને પછી તો આ ભાઈને યાદ આવી ગયું કે મારા ગલામાં પૈસા નાખવાના બાકી છે। પછી તો યુવરાજને નાખ્યો ઘોડિયામાં, ઘોડિયામાં યુવરાજને, યુવરાજમાં ઘોડિયું। અને એટલી જ વારમાં તો ડેલીનમાં અવાજ આવ્યો। મેં કીધું કોણ છે, જોઉં ખોલીને તો કરણના પપ્પા છે। અરે 12 વાગી ગયા। પછી તો ફરિયામાં આવીને હેલ્મેટ કાઢવા માંડ્યા। મેં કીધું હેલ્મેટની દુકાન માંડવાની છે કે હું? તે કે લપકરમાં ખાવાનું આપ, ભૂખ લાગી છે। પછી તો તમે લાઈક કરી દો તો હું એને ખાવાનું આપી દઉં। ખાવામાં ખાલી ભાત અમારે હાલે। પછી તો મેં એને ખાવાનું આપી દીધું। પછી મારે શું ભૂખ્યું રહેવાનું છે? નહીં, મારે પણ ખાવાનું છે। તો ચાલો ટેસ્ટ કરીને તમને બતાવું કેવા બન્યા છે ભાત। ભાત મને બનાવતા ખૂબ જ આવડે છે, તો મસ્ત મસ્ત ભાત બન્યા છે, વાત જવા દ્યો। તો આજનો મિની બ્લોગ આટલો જ। લાઈક, શેર, સબસ્ક્રાઈબ।